નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસા ફેર પ્રાઇસ એસોસિએશન મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું। સમયસર કમિશન નહીં ચૂકવાય તો અચોક્કસ મુદ્દતની હડતાલમાં જોડાવાની ચીમકી ઉચ્ચારી। રાજ્ય સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાનમાંથી ગ્રાહકોને સમયસર અનાજનો જથ્થો મળી રહે તે માટે સસ્તા અનાજની દુકાનદારોને કમિશન પ્રથા ચાલુ કરવામાં આવી, જેને લઈ દુકાનદારો પણ ખુશ થયા હતા અને સરકારના આદેશ અનુસાર દરેક ગ્રાહકને સમયસર પૂરતો અનાજનો જથ્થો પહોંચાડી શકાય, પરંતુ સરકાર દ્વારા સમયસર કમિશન આપવામાં આવતું નથી અને જે આપવામાં આવે જેમાં પણ ટુકડે ટુકડે કમિશન આપવામાં આવી રહ્યું છે, જેના લીધે દુકાનદાર જ્યારે ગોડાઉન અનાજનો જથ્થો લેવા જાય ત્યારે સમયસર નાણાં ભરી શકતા નથી। સાથે કાળઝાળ મોંઘવારી સમયમાં પણ દુકાનદારોને પોતાનું ઘર ચલાવવું પણ મુશ્કેલ બની રહ્યું છે। ત્યારે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક અસરથી ગુજરાતમાં દરેક સસ્તા અનાજની દુકાનદારોને સમયસર કમિશન આપવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું છે અને જો સરકાર દ્વારા સમયસર કમિશન આપવામાં નહીં આવે તો સસ્તા અનાજની દુકાનદારો અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરી જશે અને ગામડે ગામડે રેશન કાર્ડ ધારકોને અનાજના જથ્થાથી વંચિત રહી જાય તો તેની સંપૂર્ણ જવાબદારી સરકારશ્રીની રહેશે, જેથી તાત્કાલિક અસરથી સરકાર દ્વારા દુકાનદારોને કમિશન આપવામાં આવે, દર મહિને રેગ્યુલર ચૂકવણી કરવામાં આવે તેવી માંગ ફેર પ્રાઇસ એસોસિએશનના પ્રમુખ રસિકજી ઠાકોર સહિત ઉપપ્રમુખ વિરમજી ઠાકોર સહિત દુકાનદારોએ મામલતદારને આવેદનપત્ર આપી ઉગ્ર માંગ કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા।